વહાલા દર્શકો, ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છા અને નિર્ણય શક્તિ આપી છે. તમારા જીવનના અગત્યના નિર્ણય લેવા તમારા હાથમાં છે. તે માટે ઈશ્વરનું વચન આપણને માર્ગદર્શન આપે છે. શું તમે તે પ્રમાણે ચાલીને તમારા નિર્ણયો કરો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, મને ખુશી છે કે આજે તમે ફરી સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર છો. હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ આપ શ્રી અમને એક ફોન પણ કરશો. અમે ઈચ્છીએ છીએ કે આપ આ અભ્યાસ શ્રેણી દ્વારા ઈશ્વરના નિયમોને વધુ સારી રીતે સમજો. જેઓ તેમના માર્ગ પર ચાલે છે અને તેમનામાં વિશ્વાસ રાખે છે, ઈશ્વર તે દરેક વ્યક્તિની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માગે છે, પણ તે માટે ઈશ્વર પ્રત્યેનું આપણું વલણ કેવું છે તે અગત્યનું છે. ઈશ્વરનું સામર્થ્ય પર્યાપ્ત કરવા માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો જરૂરી છે. સમુએલ પ્રબોધકના પુસ્તક દ્વારા ઇઝરાયેલી લોકોની જીવનશૈલીમાંથી આપણે શીખી શકીએ છીએ કે ઈશ્વર તેના લોકો પાસેથી શું ઈચ્છે છે, જેથી આપણે ફક્ત ઈશ્વરનો આદર કરી શકીએ એટલું જ નહીં, પણ તેમની ઈચ્છા પ્રમાણે જીવન જીવીને તેમના આશીર્વાદનો ભાગ પણ બની શકીએ. જે ભૂલો ઇઝરાયેલી લોકોએ કરી હતી તે ભૂલોનું પુનરાવર્તન આપણે ન કરીએ. આજે આપણે સમુએલ પ્રબોધકના પુસ્તકના 7મા અને 8મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, પ્રભુના દાસ દ્વારા દેવનું વચન શીખીએ. જો મિત્રો, આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 7મા અને 8મા એ 2 અધ્યાયોમાં ઈશ્વરના જે પવિત્ર વચનો છે એના ઉપર વિચાર કરવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર, જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખશો. સમુએલનું પ્રથમ પુસ્તક જૂના કરારના વિભાગમાં 7મો અધ્યાય. હવે આપણે જોઈએ મિત્ર, તો સમુએલના પ્રથમ પુસ્તકના 7મા અધ્યાયમાં સમુએલ ઇઝરાયેલી પ્રજાને આત્મિક જાગૃતિ તરફ વાળે છે અને એબેનેઝર નામના સ્થળ પાસે ઇઝરાયેલી લોકોને વિજય મળે છે. 20 વર્ષ પછી મિત્ર, ઇઝરાયેલી લોકો ઈશ્વરનો કરાર કોષ સ્વીકારવા માટે તૈયાર થાય છે. એ ઇઝરાયેલી લોકો બઆલીમ અને આસ્થારોથ તરફથી સત્ય સનાતન સાચા ઈશ્વરની સેવા કરવા તરફ વળે છે. મારું મિત્ર, જો તમારી સમક્ષ તમે તમારું બાઇબલ ખુલ્લું કર્યું હોય સમુએલના પ્રથમ પુસ્તકમાં, તો એના 7મા અધ્યાયની પ્રથમ 2 કલમો તમે મારી સાથે સાથે જોશો. અહીં લખવામાં આવ્યું છે, કિરિયાથ યઆરીમના માણસો ત્યાં ગયા અને યહોવાનો કોષ લઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો અને તેના દીકરા એલ આઝારને યહોવાના કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો. અને એમ થયું કે જે દિવસથી કોષ કિરિયાથ યઆરીમમાં રહ્યો ત્યારથી લાંબો કાળ વીતી ગયો, એટલે 20 વર્ષ થઈ ગયા અને ઇઝરાયેલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું. અહીં આપણે જોઈએ છીએ મિત્ર કે 20 વર્ષ પછી ઇઝરાયેલી લોકો બઆલીમ અને આસ્થારોથ
મનુષ્ય સર્જિત. અને એટલે એમનો ત્યાગ કરીને આ ઇઝરાયેલી લોકો હવે સાચા ઈશ્વર તરફ વળવાનો આરંભ કરે છે. એ લોકોને સત્ય સનાતન સાચા ઈશ્વરની જરૂર મહેસૂસ થવા લાગી. આજે આપણે જોઈએ મિત્ર, આપણા જમાનામાં તો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોમાં લોકોને એક નવો રસ ઉત્પન્ન થતો દેખાય છે. અને આ બાબત જોઈને આપણને કેટલો બધો આનંદ થાય છે, કારણ કે હું બહુ જ ભારપૂર્વક માનું છું મિત્ર કે ઈશ્વરના લોકોએ બાઇબલ તરફ વળવું જ જોઈએ. બાઇબલમાં જે પ્રથમ પુસ્તક છે, ઉત્પત્તિનું પુસ્તક, એ શરૂ કરીને પ્રકટીકરણ એટલે કે છેલ્લું પુસ્તક બાઇબલમાં સંદર્શનનું પુસ્તક, ત્યાં સુધીના બાઇબલમાંના 66 પુસ્તકો એ બધા જ ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો છે. હું મિત્ર બાઇબલની સત્યતામાં અને એના શાબ્દિક તત્વમાં માનું છું. હું માનું છું મિત્ર કે આપણે એના શિક્ષણ તરફ પાછા વળવું જ જોઈએ. લાંબા સમયથી લોકો ઈશ્વરના પવિત્ર વચનોથી દૂર રહ્યા છે. લોકોની આત્મિક પ્રગતિ કેટલી બધી ધીમી રહે છે. આત્મિક ઉન્નતિ માટે હજુ કેટલા વર્ષો આપણને લાગશે? રાજકીય નેતાઓ પાસેથી વચનો 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 સાંભળી સાંભળીને લોકો થાકી ગયા છે, કારણ કે નેતાઓએ આપેલા વચનો પૂરા થતા જ નથી. વચનો આપે છે પણ પૂરા કરી શકતા નથી. દરેક ક્ષેત્રમાંથી લોકો પાસે નવી નવી રીતો અને પદ્ધતિઓ આવતી જ જાય છે. આ બધામાં એક જ બાબત ખોટી હોય છે. આ બધું ખરેખર કામ નથી કરતું હોતું. આખરે શું બને છે? માણસ હતાશ થઈને ઈશ્વર તરફ વળે છે. તમે જુઓ, અહીંયા પણ એ જ પ્રક્રિયા થાય છે. 20 વર્ષ પછી ઇઝરાયેલી લોકોના હકમાં એવું જ બને છે ને. આગળ 3 અને 4 કલમ જોશો. લખ્યું છે, ત્યારે શમુએલે ઇઝરાયેલના આખા ઘરને કહ્યું કે જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી આસ્થારોથને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો અને કેવળ તેની ઉપાસના કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇઝરાયેલી પુત્રો બઆલીમ અને આસ્થારોથને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. ખરેખર તો આ શમુએલના મહાન સેવા કાર્યનો આરંભ છે મિત્ર. ઇઝરાયેલી લોકો એટલા બધા ઊંડે સુધી ખૂંપી ગયા હતા કે સત્ય સનાતન સાચા ઈશ્વરથી એ લોકો સદંતર દૂર થઈ ગયા હતા. એ લોકો એટલા બધા યુદ્ધોમાં હારી ચૂક્યા હતા કે હારી જવું એ તો હવે જાણે કે એમની ટેવ ના બની ગઈ હોય. અને એ લોકો અનહદ રીતે નાસીપાસ થઈ ગયા હતા. આ ઇઝરાયેલી લોકોએ ઈશ્વર સમક્ષ રુદન કરવાનું અને ઈશ્વરને પોકાર કરવાનું શરૂ કર્યું. આપણે પણ મિત્ર ઈશ્વર પાસે પાછા ફરવાની જરૂર છે. આજે ઘણા બધા લોકોના હૃદયમાં એક હાર્દિક ભૂખ હોય છે, જે કહે છે કે અમે ભૂંડોની સિંગો ખાવાથી હવે ત્રાસી ગયા છીએ. અમારે ઈશ્વર પિતાના ઘેર પાછા ફરવું છે. અને આવા લોકોએ ઈશ્વરના પવિત્ર વચનો રૂપી દ્વારમાં થઈને પાછા ફરવાનું હોય છે મિત્ર. વારું આગળ 5 અને 6 કલમો જુઓ. અહીં લખ્યું છે, પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયેલીઓને મિસ્પાહમાં એકઠા કરો. એટલે હું તમારે સારું યહોવાને વિનંતી કરીશ. અને તેઓ મિસ્પામાં એકઠા થયા અને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું ને તે દિવસે ઉપવાસ કર્યો ને ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને શમુએલે મિસ્પામાં ઇઝરાયેલ પુત્રોનો ન્યાય કર્યો. તમે જુઓ મિત્ર, શમુએલ ઇઝરાયેલી લોકોનો માત્ર પ્રબોધક જ નથી, એ તો ઇઝરાયેલી રાષ્ટ્રનો ન્યાયાધીશ પણ છે. અહીં આપણને દેખાય છે કે ઇઝરાયેલી લોકો સાચા ઈશ્વર તરફ વળે છે. અને શમુએલ એમને માટે પ્રાર્થના કરે છે, આ ઇઝરાયેલી લોકો માટે. અને લોકો ઈશ્વર સમક્ષ પોતાના પાપ કબૂલ કરે છે. પાછા ફરવા માટે ઈશ્વરના લોકો માટે આ એક જ માર્ગ છે. અને હું નથી માનતો મિત્ર કે એ સિવાય બીજો કોઈ માર્ગ હોય ઈશ્વર પાસે પાછા ફરવાનો. કારણ કે બાઇબલમાં તમે જુઓ, યોહાને લખેલો પહેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના પહેલા અધ્યાયની 9મી કલમમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે.
આજે તમે જુઓ તો લોકો જાત જાતની ને ભાત ભાતની પદ્ધતિઓ વિશે વાત કરતા હોય છે અને માનતા હોય છે કે ઈશ્વર આ બધી પદ્ધતિઓને આશીર્વાદ આપશે. હું તો બહુ જ મોટા અક્ષરોમાં એક વાત કહેવા માંગુ છું. ઈશ્વરના લોકોએ ઈશ્વર પાસે જઈને ઈશ્વર સમક્ષ પોતાના પાપો કબૂલ કરવાની જરૂર હોય છે. મેં કહ્યું એ પ્રમાણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાને લખેલો પહેલો પત્ર છે, એના પહેલા અધ્યાયની 7 થી 10 કલમ હું તમારી સમક્ષ વાંચું છું. બહુ ધ્યાનથી સાંભળજો. અહીં લખ્યું છે કે જે રીતે ઈશ્વર પ્રકાશમાં છે એ રીતે આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથે સંબંધમાં છીએ અને ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પરંતુ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ અને ઈશ્વરનું વચન આપણામાં નથી. વારું આપણે શમુએલના પ્રથમ પુસ્તકના 7મા અધ્યાયમાં આગળ વધીશું. 8 થી 11 કલમો હવે જોઈએ. અહીં લખ્યું છે, અને ઇઝરાયેલ પુત્રોએ શમુએલને કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું તું પડતું ન મૂક કે તે અમને ફલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને શમુએલે એક સકળ દહનાર પણ યહોવાને કર્યું અને તેણે ઇઝરાયેલીઓને સારું યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો. શમુએલ દહનાર પણ કરતો હતો એટલામાં ફલિસ્તીઓ ઇઝરાયેલની સાથે લડાઈ કરવાને પાછા આવ્યા. પણ તે દિવસે યહોવાએ ફલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો. તેઓ ઇઝરાયેલીઓ સામે માર્યા ગયા અને ઇઝરાયેલના માણસો મિસ્પામાંથી નીકળીને ફલિસ્તીઓની પાછળ પડીને બેથકારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને કેટલો મહાન વિજય અપાવ્યો. બહુ જ લાંબા સમય પછી એમને આ વિજય મળ્યો હતો. મિત્ર, ઇઝરાયેલી લોકો ઈશ્વર વિરુદ્ધના બળવામાં એ લોકો બહુ જ ઊંડે સુધી ખૂંપી ગયા હતા. પણ જ્યારે એમણે ઈશ્વર તરફ વળવાનો આરંભ કર્યો ત્યારે તમે જુઓ, શમુએલે પાપોની કબૂલાત માટે દહનાર પણ કર્યું અને ઇઝરાયેલી લોકો પાસેથી પાપની કબૂલાત અને ઈશ્વર ગમ વળવાનું વચન મેળવ્યું. આના પરિણામે શું થયું? આના પરિણામે ઈશ્વરે આ ઇઝરાયેલી લોકોને ફલિસ્તી લોકો સામે નિશાની રૂપ વિજય અપાવ્યો. બારમી કલમ જોશો ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો અને તેનું નામ એબેન એઝેર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. એબેન એઝેર કેટલો અદ્ભુત શબ્દ છે. એ શબ્દનો અર્થ થાય સહાયનો પથ્થર. એબેન એઝેર, સહાયનો પથ્થર. ઈશ્વરે અમને અહીં સુધી સહાય કરી છે. આ પથ્થર ભૂતકાળમાં દ્રષ્ટિ કરાવતો યાદગીરીનો પથ્થર પણ હતો. મિત્ર, એ પથ્થર જાણકારી માટેનો અને વર્તમાન કાળ માટેનો પથ્થર પણ હતો. એ પથ્થર તો પ્રકટીકરણનો અને ભવિષ્ય માટેનો
પથ્થર પણ હતો. ઈશ્વર અહીં સુધી એટલે કે વર્તમાન સમય સુધી અમને સહાય કરી છે. ભૂતકાળમાં દ્રષ્ટિ કરવી આપણા માટે સ્વાભાવિક છે મિત્ર. ઈશ્વરે પ્રેષિત પાઉલની મારફતે શું કહ્યું છે એ તમે જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલો પત્ર છે. ફિલિપી લોકોને લખેલો પત્ર એના પહેલા અધ્યાયની 6ઠી કલમ જોશો. અહીં કહે છે પ્રેષિત પાઉલ કે મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર તેને ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી સંપૂર્ણ કરતા જશે. શું ઈશ્વર તમને વર્તમાન સમય સુધી દોરી લાવ્યા છે મિત્ર? શું આજે ઈશ્વર તમને દોરી રહ્યા છે? શું ઈશ્વર તમને માર્ગદર્શન આપે છે? જો ખરેખર એવું છે તો તમે કહી શકો સાચા શબ્દોમાં કે ઈશ્વરે અમને અહીં સુધી મદદ કરી છે. ઈશ્વરે તમને અહીં સુધી મદદ કરી છે ને એટલા માટે ઈશ્વર એવું કરવાનું ચાલુ રાખશે જ, પડતું નહીં મૂકે. ભવિષ્યમાં ઈશ્વર તમારો ત્યાગ કરશે નહીં મિત્ર. ઈશ્વરે આપણને યાદદાસ્ત આપી હોવાથી આપણા હૃદયમાં ઈશ્વરે કરેલા અદ્ભુત કૃત્ય માટે આભારના પુષ્પો મહેકતા હોવા જ જોઈએ. તમે યહોશવાનો વિચાર કરો. એણે શું કહ્યું હતું જુઓ. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યહોશવાનું પુસ્તક 24મો અધ્યાય 15મી કલમ કહે છે, જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની. પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. મહાન રાજા દાઉદે કહ્યું છે કે ઈશ્વર મારો પાળક છે. વર્તમાન કાળ અને પછી ભવિષ્ય તરફ આગળ જોતા એ શું કહે છે? ઈશ્વર મને કશી ખોટ પડવા દેશે નહીં. ભવિષ્યકાળ ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયની પહેલી કલમ તમે વાંચજો. વારું, ઈશ્વરનું પવિત્ર વચન કેટલું અદ્ભુત અભય વરદાન આપે છે એ પણ તમે સાથે સાથે જુઓ નવા કરારના વિભાગમાં. રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 28મી કલમ કહે છે કે જે લોકો ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જે લોકોને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે, કલ્યાણ જ કરે છે, ભલું જ કરે છે. આ કલમ થાકી ગયેલા હૃદય માટે સુવાળા ઓશિકા સમાન તમને નથી લાગતી મિત્ર? વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર. ખેર, આપણે આગળ વધીએ. 13મી કલમ હવે જોઈએ. શમુએલનું પહેલું પુસ્તક 7મો અધ્યાય. શું કહે છે અહીંયા જુઓ. એમ ફલિસ્તીઓ પરાજિત થયા અને તેઓ ઇઝરાયેલની સીમમાં ફરી આવ્યા નહીં. શમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ ફલિસ્તીઓની વિરુદ્ધ હતો. હું માનું છું મિત્ર કે આ તબક્કાથી શરૂ કરીને યુદ્ધ અગાઉ ફલિસ્તી લોકો જેટલા પ્રબળ હશે, કટ્ટર અને વિનાશક શત્રુ હતા, એટલા હવે નથી રહ્યા. આ એક વિશિષ્ટ યુદ્ધ હતું અને તેની યાદમાં એક પથ્થર ઊભો થયો છે. 15 થી 17 કલમો કહેશે કે શમુએલે પોતાના જીવનના સર્વ દિવસો પર ઇઝરાયેલનો ન્યાય કર્યો. તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ, ગિલગાલ તથા મિસ્પામાં જતો હતો અને તે સગળે ઠેકાણે તે ઇઝરાયેલનો ન્યાય કરતો હતો અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયેલનો ન્યાય કરતો હતો અને ત્યાં તેણે યહોવાને સારું એક વેદી બાંધી. શમુએલ ઇઝરાયેલી પ્રજાનો પ્રબોધક અને ન્યાયાધીશ પણ હતો મિત્ર. એ ચારે કોર ફરતો ન્યાયાધીશ હતો. બેથેલથી ગિલગાલ અને ત્યાંથી મિસ્પા અને પાછો રામામાં ફર્યા કરતો. આ બધા સ્થળોમાં શમુએલ ઇઝરાયેલી લોકોનો ન્યાય કરતો હતો. વારું, આપણે હવે મિત્ર આગળ વધીશું અને 8મા અધ્યાયનો વિચાર કરીશું. શમુએલનું પ્રથમ પુસ્તક. તો 8મા અધ્યાયમાં આપણને જોવા મળશે મિત્ર કે ઇઝરાયેલ લોકો ઈશ્વરને સ્થાને એક રાજાની માગણી કરે છે. શમુએલનું પહેલું પુસ્તક અને બીજું પુસ્તક, એની પર આ વાક્ય લખી શકાય. કયું વાક્ય? હોશિયા પ્રબોધકના પુસ્તકના 13મા અધ્યાયની 11મી કલમ કે છે કે ક્રોધમાં, આ ઈશ્વરના શબ્દો છે, ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો. ઇઝરાયેલી પ્રજા સાથે વાત કરતા ઈશ્વર આ પ્રમાણે કહે છે કે ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો ને રોષમાં મેં તેને લઈ લીધો છે.
શમુએલ એક મહાન ન્યાયાધીશ અને ઈશ્વર ભક્ત હતો. એનો ઉછેર મુલાકાત મંડપમાં થયો હતો, જ્યાં તેણે એલી યાજકના દીકરાઓની ભ્રષ્ટતા જોઈ હતી અને તેણે જોયું હતું કે ઈશ્વરે તેમનો કેવો ન્યાય કર્યો હતો. અને એમ છતાં જુઓ, શમુએલ શું કરે છે? શમુએલે પોતાના અનુગામી તરીકે પોતાના દીકરાઓને ન્યાયાધીશો તરીકે નિયુક્ત કર્યા. જો કે એ લોકો એ કામ માટે અયોગ્ય હતા, લાયક નહોતા તો પણ. અને આ તો શમુએલની એક બહુ મોટી ભૂલ હતી. શમુએલ એક મહાન ન્યાયાધીશ હતો, એક અદ્ભુત પ્રબોધક હતો અને ઈશ્વરનો મહાન ભક્ત હતો. અને એમ છતાં તમે જુઓ, એલી યાજકની જેમ તે પણ એક નિષ્ફળ પિતા હતો. 8મા અધ્યાયની 1 થી 3 કલમો જુઓ. શમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયેલ પર ન્યાયાધીશ ઠરાવ્યા. હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું અને બીજાનું નામ આબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશ હતા અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહીં, પણ દ્રવ્ય લોભ તરફ ભટકી ગયા અને તેઓએ લાંચ લઈને ન્યાયને ઊંધો વાળ્યો. આ શમુએલના દીકરાઓ હતા, સદંતર અપ્રામાણિક. આ બાબત આપણને વિચિત્ર લાગે છે, ખરું કે નહીં? અને આજે આવું બનતું જોઈ શકાય છે. ઈશ્વરના કેટલાક સેવકોના બાળકો ઈશ્વરના માર્ગમાં ચાલતા હોતા નથી. 4મી અને 5મી કલમ કહે છે કે આથી ઇઝરાયેલના સર્વ વડીલો એકઠા થઈને રામામાં શમુએલની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું કે જો તું હવે વૃદ્ધ થયો છે ને તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી, માટે બીજી સર્વ પ્રજાઓની પેઠે અમારો ન્યાય કરવા સારું અમને રાજા ઠરાવી આપ. ઇઝરાયેલી લોકો એક રાજાની માંગણી કરે છે. અલબત્ત આ તો એમની આસપાસની પ્રજાઓની એમની પર પડેલી અસર છે. અને આ માટે ઇઝરાયેલી લોકો શું કરે છે જુઓ તમે. શમુએલની પાકટ ઉંમરનું અને શમુએલના દીકરાઓની ગેરલાયકાતનું કારણ આપે છે. 6મી અને 7મી કલમ કહે છે, પણ અમારો ન્યાય કરવા સારું અમને રાજા આપ. એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ શમુએલને કહ્યું, લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ, કેમ કે તેઓએ તને નથી નકાર્યો, પણ હું તેઓ પર રાજ ના કરું એ માટે મને નકાર્યો છે. જુઓ તમે મિત્ર, શમુએલે એના દીકરાઓને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા. તે કારણસર આ ઇઝરાયેલી લોકોને રાજાની માગણી કરવાનું બહાનું મળી ગયું. શમુએલ માટે આ બાબત હૃદય ભાંગી નાખી એવી હતી. ઈશ્વર તો શમુએલને એ ખાતરી સાથે દિલાસો આપે છે કે ઇઝરાયેલી લોકોએ શમુએલનો નહીં પણ ઈશ્વરનો બહિષ્કાર કર્યો છે. અને શમુએલના દીકરા એ તો બહાનું છે, પણ ખરેખર તો ઈશ્વરની સર્વોપરિતાનો આ ઇઝરાયેલી પ્રજાએ બહિષ્કાર કર્યો. અને એ પછી શમુએલ ઇઝરાયેલી લોકોને ચેતવણી આપે છે કે એમના પર રાજા હોય તો પરિણામ કેવું આવશે પરિણામ? શમુએલ ઇઝરાયેલી પ્રજાને કહે છે કે રાજા તેમની પર અમલ ચલાવશે, એમના દીકરાઓને લશ્કરમાં લઈ જશે, એમની દીકરીઓને રસોઈ ઘરમાં લઈ જશે અને પરિચારિકાઓ તરીકે જોતરી દેશે. અને રાજા એમના ખેતરોનો, એમની દ્રાક્ષાવાડીનો, એમના જૈત વૃક્ષોનો, એમના ઢોર ઢાંખનો કેટલોક ભાગ એમની પાસેથી પડાવી લેશે. આ શમુએલ ઇઝરાયેલી લોકોને ચેતવણી આપે છે કે આખરે આ લોકો ઈશ્વરને પોકારી ઉઠશે, પણ ત્યારે ઈશ્વર એમનું સાંભળશે નહીં. 19 થી 22 કલમો જુઓ 8મા અધ્યાયની. કહે છે કે એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું કે ના, અમારે તો અમારા પર રાજા જોઈએ જ, જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ, એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે ને અમારી લડાઈઓ લડે. અને શમુએલે લોકોના સર્વ શબ્દો સાંભળ્યા અને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું કે તેઓની વાણી સાંભળને તેઓને સારું રાજા ઠરાવ્યા. પછી શમુએલે ઇઝરાયેલી માણસોને કહ્યું કે તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ. આ ઈશ્વરના પવિત્ર વચનો છે. આપણે શું આપણા જીવનમાં ઈશ્વરને સ્વીકારીને આગળ વધીશું મિત્ર, કે ઈશ્વરનો બહિષ્કાર કરીને? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મિત્રો, ઘણી વખત ઇઝરાયેલના લોકોની જેમ આપણે આપણા જીવનમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લઈએ છીએ જે મૂળભૂત રીતે ઈશ્વરની યોજનાનો ભાગ હોતા નથી. ઈશ્વરનું વચન આપણને શું માર્ગદર્શન આપે છે તેનું આપણે
મૂલ્યાંકન કરતા નથી. આ કારણોસર આપણે જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, જેનો કદાચ આપણે સામનો કરવા માગતા નથી. ઇઝરાયેલી પ્રજાએ અન્ય એક રાજાની માંગ કરી જે ઈશ્વરના સંચાલન હેઠળ ન હતી. આપણે જોઈએ છીએ કે ઈશ્વર તેમની જીદ પૂરી કરે છે. એ પ્રમાણે કરવાથી તેઓ ઈશ્વરને બદલે રાજાને આધીનતા અને ન્યાયને આધીન થયા. તે પહેલાં ઈશ્વર તેમના પસંદ કરેલા ન્યાયાધીશો દ્વારા તેમનો ન્યાય કરતા હતા, પરંતુ હવે તેઓએ ઈશ્વરને બદલે એક માનવીની પસંદગી કરીને રાજાના ન્યાયને પસંદ કરે છે. લગ્ન સંબંધી અને અન્ય ઘણા નિર્ણયોમાં પણ આપણે આ પ્રકારની ભૂલ ઘણી વખત કરીએ છીએ. પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરનું વચન આ સંદર્ભમાં ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે, પરંતુ ઘણી બધી વખત આપણે બાળકોની ભૂલ પર સમાધાન કરીએ છીએ અને ઈશ્વરના વચનને અવગણીએ છીએ. ત્યારે ઈશ્વર આપણને આપણા નિર્ણયો પર છોડી દે છે, કારણ કે તેમણે આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. પરંતુ ધ્યાન રાખજો મિત્રો કે ઈશ્વર તેમના વચનની વિરુદ્ધ ચાલનારની નોંધ રાખે છે. તેથી કેટલાક પરિવારોએ આજે પણ સુખી જીવન ગુમાવ્યું છે. ખરું ને મિત્રો? આજના અભ્યાસમાં આપણે એ પણ જોયું કે ઇઝરાયેલી પ્રજા કરાર કોષની સાથે ખૂબ જ બેદરકારીથી વર્તે છે, જેના પરિણામે તેઓને ઘણીવાર યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો. આજે આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાના મહત્વ પર ધ્યાન આપતા નથી, જેના કારણે આપણે ઈશ્વરના આશીર્વાદનો આનંદ માણવામાં નિષ્ફળ જઈએ છીએ. ભાલા મિત્રો, તો આવો ઈશ્વરના વચનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમારું વચન દરરોજ વાંચીએ, તેના પર મનન કરીએ અને પવિત્ર પ્રભુ તેમાં જે લખેલું છે તે પાળવાને માટે, તેનો અમલ કરવાને માટે તમે અમને મદદ કરતા જાઓ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ભાલા દર્શક મિત્રો, જો આપે આજે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમને અવશ્ય એક ફોન કરશો. અમે તમારા ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે પલિશ્તી. આજનો પ્રશ્ન છે, એબેનેઝર શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.